હાય ગાઈસ, મેં એક વેટ લોસની ચેલેન્જ લીધી છે અને 3-4 દિવસ થયા છે. ઘણું સારું એવું મહેનત કરી રહી છું, સાથે સારું ફૂડ ખાઉં છું. હું તમને જેટલું બને એટલું હું શું ખાધું, કયા સમયે ખાધું, કેટલા પ્રમાણમાં ખાધું એ ફૂલ વિડીયોમાં હું બતાવું છું અને એટલું જ જમું છું. અને બીજું એના સિવાય દરેક નાની નાની વસ્તુઓ, ધારો કે આપણે જે ખાઈ રહ્યા છો એની ઉપર સંચળ છે, જે દહીં છે, એની પર તલ છે, એ વસ્તુનું બી ખૂબ જ મહત્ત્વ છે અને કયા ટાઈમે તમે લો છો એ પણ બહુ જ મહત્ત્વનું છે. તો હું બધી વસ્તુને ધ્યાનમાં લઈને હું વેટ લોસની ચેલેન્જ પર કામ કરી રહી છું અને મારું ફૂલ રહેશે એવું કે મારા બોડી કેટલું રિએક્ટ કરે છે મને ખબર છે. તો મારો ફૂલ ટ્રાય રહેશે કે હું સારી રીતે વેટ લોસની ચેલેન્જ પૂરી કરું અને તમને સારા વિડીયો બનાવીને બતાવી શકું. તમે અમારા વિડીયોને લાઈક એન્ડ કમેન્ટ બી કરતા રહો, જેથી મને થોડો સપોર્ટ મળે અને મને આનાથી બી વધુ સારા વિડીયો બનાવવાની ઈચ્છા થાય. તો ખાસ સ્ટાર્ટિંગ કર્યું હતું મેં આજથી 5 દિવસ પહેલાં. તો મારું 104 સમથિંગ હતું અને આજે મારું વેટ 102 સમથિંગ થયું. તો 2 kg સમથિંગ 5 દિવસમાં મેં લોસ કર્યું છે. એક્સરસાઇઝ પ્લસ ડાયટ પ્લસ તમે જે પણ ફૂડ લો છો એનું પ્રમાણ એ ખૂબ જ મહત્ત્વનું છે. અને બીજી વસ્તુ, ઊંઘ બી એટલી જ જરૂરી છે. તમારું માઇન્ડ સહેજ પણ અપસેટ થયું કે ઊંઘ પૂરતી નથી મળી તો વેટ સ્કેલ નહીં ઓછું થાય. તો ખાસ એનું પણ ધ્યાન રાખવું પડશે. અને તમે પાણી મિનિમમ 3થી 4 લીટર પીવો. અને હું રોજ મારું ગમે તેટલું વર્ક હોય છતાં પણ હું મિનિમમ બુકમાંથી કોઈ બી 2 પેજ વાંચવાનું, એ પણ સારું એવું છે. જે મેડિટેશન મોટિવેશનના લગતા કોઈ બી બુક મળતા હોય તમે વાંચો અને માઇન્ડને રિફ્રેશ કરો. 5-10 મિનિટ થોડું ધ્યાન અને મેડિટેશન કરો અને તમારો એક ગોલ બનાવો કે મારે આટલું વેટ લોસ કરવું છે અને હું કરીશ. તો પૂરું ફોકસથી તમે કરશો તો હું માનું છું કે મારું ઉતરે છે તો તમારું બી વેટ ઉતરશે જ. અને હું આના પહેલાં બી 35 kg 20 kg ઉતારી લીધું છે. તો મને ખ્યાલ છે કે મારું બોડી કેવી રીતે રિએક્ટ કરે છે. તો હું આગળ એવી રીતે જ કરીશ. તો મારા વિડીયોને લાઈક કમેન્ટ કરતા રહેજો અને આવા સારા વિડીયો હું આપતી રહીશ. થેન્ક યુ.